દેવગઢ બારિયાનગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો વર્ષ 2016-17માં આરસીસી બનાવવામાં આવ્યો હતો। રસ્તો બન્યો અને તેના ગણતરીના 2-3 વર્ષમાં જ આ રસ્તો તૂટી ગયો હતો, જેને લઈ મૌખિક તેમજ લિખિત રજૂઆત કરાઈ હતી। ત્યાર પછી આ રસ્તાની સમારકામની ઠોસ કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી, જેને લઈને દર ચોમાસામાં રસ્તા પર 1 ફૂટથી પણ વધુ ઊંડા ખાડા પડી જાય છે। અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની જાય છે। નગરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી તાલુકામાંથી આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। દેવગઢ બારિયાનગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો ખખડધજ બન્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો એટલો ખખડધજ બન્યો છે કે રસ્તાને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે। નગરપાલિકાના સદસ્યોથી લઈને સ્થાનિક જે નગરજનો છે, રાજકીય નેતાઓ છે, આગેવાનો છે અને તમામ પક્ષના પાર્ટીના હોદ્દેદારો દ્વારા આ રસ્તાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજ દિન સુધી આ રસ્તાની કોઈપણ જાતની સમારકામની કામગીરી હાથ ધરવામાં નથી આવતી કે પછી કોઈ એની ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી, જેના લીધે જે વાહન ચાલકો છે એમને અનેક અગવડતાઓ પડી રહી છે। હાલ આપણી સાથે આ નગરના જ એક નગરજન ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। શું છે આ રસ્તાને લઈને? કેટલા વર્ષોથી જે બારિયાનો સ્ટેટ હાઈવે છે ખખડધજ હાલતમાં છે। અહીંયા રોજ રાહતદારીઓ પરેશાન થઈ ગયા છે। એમના જ્યારે તકલીફો બહુ બધી ઊભી થાય છે, નાના બાળકો પણ સ્કૂલ જવામાં બહુ બધી અગવડ પડી રહી છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેમની આંખ ઉઘડતી નથી અને લોકોને કફોટી હાલત વેઠવાનો વારો આવ્યો છે। આ હતા આપણી સાથે નગરજન, એમને એવું કહ્યું છે અહીંના જે રાહદારીઓ છે એમને અવર જવર કરવામાં અનેક મુશ્કેલી પડી રહી છે અને જે નાના બાળકો છે તેમને પણ તકલીફ પડી રહી છે અને જે નગરજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે વધુ એક નગરજન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું કહેવું છે તમારા રસ્તા? અમારું એટલું જ કહેવું છે કે બારિયાની અંદર આવતા જે બારિયાની જે સિવિલ હોસ્પિટલ છે જેની અંદર પેશન્ટોને વારંવાર આવવું પડતું હોય છે, એ દરમિયાન એ લોકોને ગર્ભવતી મહિલા હોય છે કે અન્ય દર્દીઓને આવવામાં જે તકલીફ પડે છે ને એને લીધે જે એમ્બ્યુલન્સ છે એને બી આવવામાં અમુક વાર વિલંબ થઈ જતો હોય છે। એ રસ્તા જલ્દી સારા થાય જેથી દર્દીઓને બચાવવા બી બચાવી શકે અને અન્ય નગરજનો જે વેપાર ધંધા અર્થે જે આવતા હોય છે એમને બી આ રસ્તાનો માર સહન કરવો પડતો હોય છે, જેને લીધે ઘણી વખત શરીરની અંદર કમરનો કે એનો દુખાવાનો બી સમસ્યા ઉદ્ભવતી હોય છે। જે આ નગરજનનું કહેવું છે કે અહીંના જે ગર્ભવતી મહિલાઓ જે એમ્બ્યુલન્સમાં લાવતા હોય છે એમને પણ અનેક તકલીફો પડી રહી છે અને જે પેશન્ટ છે એમ દર્દીઓ છે તેમને પણ અને એમ્બ્યુલન્સને પણ વિલંબ થતો હોય છે। ત્યારે વધુ એક આપણી સાથે આ નગરજન ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેવું છે તમારે? દેવગઢ બારિયામાં છેલ્લા 5 વર્ષથી જે રસ્તો જે પસાર થાય છે સ્ટેટ હાઈવે, એની હાલત આવીને આવી જે 5 વર્ષ પહેલાં હતી તે જ પરિસ્થિતિ આજે ને આજે ઊભી છે। હવે લોકોમાં એવી ચર્ચાઓ થાય છે કે આ રોડમાં માત્ર ભ્રષ્ટાચાર થાય છે। 1 વર્ષ પતે, વરસાદ પડે એટલે આ લોકો મેન્ટેનન્સના નામ પર ટેન્ડર બહાર પાડે અને ટેન્ડર બહાર પાડે એટલે આનું રિસર્ફેસિંગ થાય અને એમાં માત્ર ભ્રષ્ટાચાર થાય। પાછો આવતો વરસ આવે એમ કરીને દર વર્ષે આ લોકો માત્ર આ રોડના નામ પર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એટલે એવું લાગી રહ્યું છે કે આ જાણી જોઈને આ રસ્તો નથી બનાવી રહ્યા, કેમ કે બનાવી દે તો પછી ભ્રષ્ટાચાર કરવા કેવી રીતે મળે? આ મહત્વનો મુદ્દો આવ્યો છે કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું કહેવાય રહ્યું છે ને ભ્રષ્ટાચારના લીધે જ આ રસ્તો નથી બનતો અને જે ખખડધજ બનેલો રસ્તાની કોઈ ઠોસ કામગીરી કરવામાં નથી આવતી। ત્યારે વધુ આપણી સાથે એક નગરજન ઉપસ્થિત છે। શું છે આ રસ્તાની હાલત, શું કહેવા માંગો? આમ તો જોવા જઈએ તો દેવગઢ બારિયાના તમામ રસ્તા તૂટેલા જ છે, મોટા મોટા ખાડા પડેલા છે। એમાં જોવા જઈએ તો અહીંયા ગોલ્લાથી લઈ આપણે બારિયામાં પ્રવેશીએ તો રસ્તો તૂટેલો, અહીંયા કેવડીથી લઈને આપણે પ્રવેશીએ તો રસ્તો તૂટેલો, રાજગઢથી બામરોલી રોડ આવે તો આખો રસ્તો તૂટેલો, અહીંયા અંતેલાવાળો રસ્તો આખો તૂટેલો। એટલે કોઈ રસ્તા બારિયામાં પીપલોદથી આવીએ બારિયામાં એટલે બારિયાના તમામ રસ્તા કોઈ રસ્તો સારો નથી એમ કહેવા જઈએ તો સારું ખોટું નથી। એટલે ખરેખર રસ્તામાં 1 વર્ષ બનાવે અને બીજે વર્ષે આખા રસ્તા તૂટી જતા હોય તો અમે ખરેખર આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચે ખૂબ મોટી મિલાપણી હોય એવું દેખાઈ આવ્યું છે। આ જે નગરજન હતા એમને એમ કહેવું છે કે જે નગરને જોડતો એટલે કે તાલુકા મથકમાંથી જે પસાર થઈ રહ્યા છે જે સ્ટેટ હાઈવે રસ્તા, એ તમામ રસ્તાઓ તૂટેલી હાલતમાં છે અને તમામ રસ્તાઓની કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે તેમની મિલીભગતના લીધે આ રસ્તાઓ આવા બન્યા હોવાનું કહેવાય। ત્યારે વધુ એક આપણી જોડે નગરજન છે, એમની સાથે વાત કરીશું। શું છે આ રસ્તાને લઈને, શું કહેશો તમે? આ રસ્તાને લઈ અત્યારે તો રિપેરિંગની ગ્રાન્ટ આપી છે સરકારે, પણ હજુ સુધી કોઈ રસ્તાઓ રિપેર કરવામાં નથી આવ્યા
અને આ રસ્તાની હાલત છેલ્લા 7 વર્ષથી આવીને આવી છે. પણ માત્ર ને માત્ર 134 દેગડ બારિયાનો જ્યાંથી વિસ્તાર ચાલુ થાય ત્યાં કેવડીથી પેલી બાજુ જો છોટાઉદેપુરના રસ્તા છે તો રસ્તા ટનાટન, અહીં રાજગઢ વટિયા એટલે ત્યાં પણ રસ્તા ટનાટન, અહીંયા લીમખેડા વટિયા તો રસ્તા સારા, ધાનપુર પેલી બાજુ જાય ગરબાડા બાજુ તો પણ રસ્તા સારા, ગોધરા જાય તો રસ્તા સારા. પણ અહીંયા કેમ સ્થાનિક નેતાની મિલીભગતથી રસ્તા આવા છે કે કંઈ ખબર પડતી નથી અને લોકોને એટલી કષ્ટ વેઠવું પડે છે કે જો આ 6-10 ફૂટ 10-10 ફૂટ ખાડા પડી ગયા પણ રિપેર કરવામાં આવતા નથી. કેટલાક સમયથી અમે રજૂઆતો કરીએ છીએ પણ આજ દિન સુધી રિપેર કર્યા નથી અને વારંવાર રજૂઆતો કરે છે પણ અધિકારીઓ પણ મિલીભગત હોવાથી અને આ જે રિપેર કરે છે નવા રસ્તા બનાવે છે એમાં લેબોરેટરી પણ રસ્તા નહીં કરતા, ડામરની લેબોરેટરી પણ નથી કરવામાં આવતી અને કેવો ડામર કરે તે 1 મહિનામાં તો તૂટી જાય છે. અને ઘણા ગામડાની અંદર ખાતમુહૂર્તો કરવામાં આવેલા તે આજ દિન સુધી ડામર નથી થયા કે રસ્તા બન્યા નથી, એ પણ કંઈક ચાવું કરી ગયા કે કયા ગયા ખબર નથી. જે આ જે નગરજન હતા એમનું એમ કહેવું છે કે જે દેવગઢ બારિયા 134 વિધાનસભા જે વિસ્તાર છે એના સિવાયના તમામ તાલુકાઓમાં રસ્તાઓ સારા છે અને જે એનો જ રસ્તો છે એ ખરેખર ખરાબ છે, જેના કારણે એના લોકોને અનેક અગવડતાઓ પડે છે. ત્યારે આપણી સાથે આ નગરના એક છે, એમની સાથે વડીલ છે, એમની સાથે વાત કરીશું. શું છે આ જે રસ્તાની હાલત છે એને લઈને શું કહેવા માંગુ? રસ્તાની હાલતમાં એવું છે કે એની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તમે અત્યારે ઓનલાઈન એની જોશો અથવા તો માહિતી અધિકાર હેઠળ માહિતી માગશો PWD ડિપાર્ટમેન્ટ જોડે તો એ પણ તમને કહેશે કે રસ્તા રિપેરિંગ માટે, નવા રસ્તાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક જનપ્રતિનિધિ, સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની મિલીભગત, કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ એમની લેતી દેતી થતી હોય, સ્થાનિક જનપ્રતિનિધિ એમાં ધારાસભ્ય પણ આવી ગયા, સ્થાનિક મંત્રી પણ આવી ગયા અને સ્થાનિક અધિકારીઓ પણ આવી ગયા. એમાં આપણે સરકારનો દોષ દઈએ છીએ. સરકાર જ્યારે રાજ્ય સરકારની વાત હોય કે કેન્દ્ર સરકારની વાત હોય એ પ્રજાના હિત માટે, પ્રજાના વિકાસ માટે અને સમાજના છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે. તમે કોઈ પણ માહિતી અધિકાર હેઠળ જિલ્લા પંચાયતમાં, કલેક્ટર કચેરીમાં, તાલુકા પંચાયતમાં માહિતી માગો. હમણાં ભૂતકાળમાં દેવગઢ બારિયા વિધાનસભામાં છેલ્લા 4-6 મહિનામાં જે આપણને જોવા મળ્યું તે આપણને ખબર પડી, આમ જનતાને પણ ખબર પડી કે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હતા પણ સ્થાનિક જનપ્રતિનિધિના મેળા પીપળાના કારણે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના કારણે, પોતાનું ખિસ્સું ભરવાના કારણે જે ખરેખર વિકાસ થવો જોઈએ તે વિકાસ થયો નથી. આ રસ્તાની હાલત પણ તેના કારણે જ બદતર છે. બાકી જો હમણાં સ્થાનિક પ્રતિનિધિઓ જો પાણીવાળા હોય તો કોઈના બાપની તાકાત નથી કે રસ્તો ખરાબ બનાવી શકે, પણ કોન્ટ્રાક્ટર સાથે ભ્રષ્ટાચાર કરીને જાણી જોઈને ગુણવત્તાહીન રસ્તો બનાવવામાં આવે છે. જે આ નગરજન છે એમનું કહેવું છે કે ખરેખર અહીંના જે જનપ્રતિનિધિઓ છે તેમની લેબગો, તેમની મિલીભગતના કારણે રસ્તાઓ આવા બન્યા છે અને આ રસ્તા જે ખખડધજ બન્યા છે તે ખરેખર અહીંના જનપ્રતિનિધિઓના કારણે જ બન્યા છે. તેવું તારે વધુ એક આપણી જોડે નગરજન અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. આ રસ્તાને લઈને શું કહેશો તમે? હું આ રસ્તાને લઈને તો પહેલાં આક્રોશમાં એટલો છું કે આ રસ્તા ઉપર જતા બાળકો જે ભણવા માટે જતા હોય છે તેમને, સરકારી કર્મચારીઓ ઓફિસમાં જતા હોય છે તેમને, અને જે ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ જેવું ફરતી હોય છે તેમને પણ બહુ ઘણી મુશ્કેલી પડતી હોય છે. આ માટે જેટલા પણ આવેદનો આપ્યા છે, જેટલી પણ અરજીઓ આપ્યો છે તે ખાલી ટેબલ ઉપર જ રહી છે. કોઈ પણ પ્રકારનું કામ જમીન ઉપર થયું નથી, ખાલી ને ખાલી ટેબલ ઉપર રહ્યું છે. અને જ્યારે ચોમાસાનો વરસાદ પડે છે ત્યારે અહીંયા સાગર જેવું, તળાવ જેવું થઈ જતું હોય છે અને ઘણા બધા અકસ્માતનો ભોગ બનતા હોય છે. તેમ છતાં પણ સ્થાનિક તંત્રના આ નિષ્કાળજીના લીધે આ ભોગવા પડી રહ્યું છે પબ્લિકને. શું અહીંથી જે અત્યારે જે લોકો અવર જવર કરતા હોય છે ને, જે મોટા ખાડા પડ્યા હોય છે, વરસાદી પાણી ભરાયેલા હોય છે, એમાં જે અકસ્માતો થતા હોય છે, તો ખરેખર તમે જોવા જઈએ તો એ અકસ્માતનું જે મૂળ કોની જવાબદારી ખરી? જે અત્યારે અકસ્માતનો જે આના લીધે અકસ્માતનો જે ભોગ બને છે એના માટે સંપૂર્ણપણે તંત્ર જવાબદાર હોય છે. અને હવે જો કદાચ આવું કંઈક થશે તો એના માટે પણ અમે તંત્ર સુધી અમે લડવાની તૈયારી રાખીએ છીએ. અત્યારે હાલમાં જે આ રસ્તો છે અહીંયાથી પાવાગઢ જવાનો રસ્તો છે, અહીંયાથી ઘણા બધા જે પાવાગઢ જે ભક્તો જતા હોય છે, રાજસ્થાન, મધ્યપ્રદેશના અનેક લોકો જતા હોય છે, જે મોટરસાઇકલ છે કે 4 વ્હીલર જેવા વાહનોમાં જતા હોય છે, ત્યારે તેમને પણ અહીંયાથી અનેક અગવડતાઓ પડતી. એ બાબતે શું કહેશો? આપણે જે પાવાગઢની વાત કરી તો પાવાગઢની વાત કરીએ તો ખાલી અહીંયા જે દેવગઢ બારિયાથી જે પંચમહાલનો ડિસ્ટ્રિક્ટ શરૂ થાય છે, માનો કે ગોલાવ, ત્યાં સુધી જ રસ્તો ખરાબ છે અને એટલી હદે ખરાબ છે કે રસ્તો નહીં પણ શેરી કરતાં પણ ખરાબ રસ્તો છે. અને જ્યારે પંચમહાલમાં આપણે એન્ટર થઈએ છીએ ને ત્યાં એન્ટર થતાં જ એટલો સારો રસ્તો આવી જાય છે. તો શું ખાલી દાહોદમાં જ આ તકલીફ છે? એટલે ખાલી અહીંયા જે તંત્રની જ નિષ્કાળજી છે એવું અમે માનીએ છીએ.
હાલમાં જે આપણા નગરજનો સાથે વાત કરી આ રસ્તાને લઈને, ત્યારે એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્કાળજી છે અને તંત્ર દ્વારા જ આ રસ્તાને કામ કરવામાં નથી આવતું, અને જ્યારે પણ ત્યાં અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર જે કોઈ કામગીરી હાથ ઠોસ ધરતી નથી, અને ઠોસ કામગીરી હાથ ન ધરવાના કારણે અનેક ખાડાઓ પડી ગયેલા છે. તમે જોઈ શકો છો કે જ્યાં આગળનો રસ્તો તમે દેખાશે કે જે રસ્તાની અંદરથી વાહન ચાલકોને જવું અનેક મુશ્કેલભર્યું બન્યું છે. આ રસ્તા ઉપરથી કેવી રીતના પસાર થવું તે પણ એક ખરેખર દેખવા જેવું છે, કેમ કે આ રસ્તો છે કે પછી ખરેખર ગાડા ચીલો છે. ગાડા ચીલો પણ આના કરતાં સારો હોય છે. ત્યારે હાલમાં જે આ રસ્તો તમે જોઈ શકો છો કે આ રસ્તાની અંદરથી જવું મુશ્કેલ છે. અહીંયા વરસાદી પાણી ભરાતા જ અહીંયાથી વાહન ચાલકોને પસાર થતું મુશ્કેલ પડે છે. હાલમાં જે વરસાદી પાણી નથી એના કારણે લોકો જોઈ શકે છે, અને અહીંયા એક કોયડા સમાન રસ્તા પરથી પસાર થઈ શકે છે. જ્યારે અહીંયા વરસાદી પાણી ભરાયું હોય છે ત્યારે જે બાઇક ચાલકો હોય છે, ફોર વ્હીલર ચાલકો હોય છે, તેમના વાહનોને નુકસાન થતું હોય છે, અને એ પોતે પણ એમને નુકસાન થતું હોય છે. ત્યારે આવા રસ્તા પરથી પસાર થવું એ મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ જો તંત્ર આ નિષ્કાળજી દાખવતું હોય ને તંત્ર જો ખરેખર બેધ્યાન હોય, ત્યારે ખરેખર તંત્રને ઢંઢોળવું જોઈએ કે હવે આ જે રસ્તો છે એ રસ્તો એટલી હદે ખરાબ બની ગયો છે કે લોકોને શારીરિક, માનસિક તમામ પ્રકારે લોકો ત્રાસી ઉઠ્યા છે, પોકારી ઉઠ્યા છે, ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખરેખર આ રસ્તો બનવો જોઈએ. હવે કાં તો ઠોસ કામગીરી કરવી જોઈએ, અને રાજ્ય સરકારે ખરેખર આ રસ્તા માટે પહેલ કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે પણ ખરેખર આ જોવું જોઈએ કે ખરેખર જો આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો ગ્રાન્ટ જાય છે ક્યાં, અને રસ્તાની કામગીરી કેમ નથી કરવામાં આવતી. રાહુલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, દેવગઢ બારિયા.